આપણી ધરતી ઘણા રહસ્યોથી ઘેરાયેલી છે, જેમાંથી મોટા ભાગના રહસ્ય આજ દિન સુધી અજ્ઞાત છે. આજે અમે તમને એક એવા જ રહસ્યમય કુંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની ઊંડાઈ આજે પણ દુનિયા માટે એક રહસ્ય બની રહી છે. દુનિયાભરના વૈજ્ઞાનિક આ કુંડની ઊંડાઈ વિશે જાણી શક્યા નથી. આ ટેન્ક ભારતમાં છે અને તેના વિશે કહેવાય છે કે વૈજ્ઞાનિક પણ આજ સુધી ટેન્કની ઊંડાઈ વિશે જાણી શક્યા નથી. તમને જણાવી દઈએ કે આ રહસ્યમય કુંડનું નામ ભીમકુંડ છે, જે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના લગભગ 70 કિલોમીટર દૂર બાજવા ગામમાં સ્થિત છે. આ કુંડની કહાની તેના નામ પરથી જ ખબર પડી જાય છે. ભીમનો સંબંધ મહાભારત સાથે છે, તો તેની કહાની પણ મહાભારત કાળ સાથે જોડાયેલી છે. આ સરોવર વિશે કહેવાય છે કે મહાભારત કાળમાં જ્યારે પાંડવ વનવાસમાં હતા અને આમ તેમ ફરી રહ્યા હતા, ત્યારે તેમને ખૂબ જ તરસ લાગી હતી, પરંતુ ક્યાંય પાણી નહોતું. ત્યારે ભીમે પોતાની ગદાથી જમીન પર પ્રહાર કર્યો અને આ કુંડનું નિર્માણ કર્યું અને પોતાની તરસ छिपाવી. કહેવાય છે કે આ કુંડ 40 થી 80 મીટર પહોળું અને એકદમ ગદા જેવું દેખાય છે. આ કુંડ જોવામાં ઘણું સાધારણ લાગે છે, પરંતુ તેની વિશેષતાઓ તમને ચોંકાવી દેશે. આ કુંડ વિશે કહેવાય છે કે એશિયા મહાદ્વીપમાં જ્યારે કોઈ પણ પ્રાકૃતિક આપત્તિ એટલે કે પૂર, વાવાઝોડું કે સુનામી આવે છે, ત્યારે આ કુંડનું પાણી આપોઆપ ઉછળવા લાગે છે. સ્થાનિક પ્રશાસનથી લઈને વિદેશી વૈજ્ઞાનિકો અને ડિસ્કવરી સુધી તમામે આ રહસ્યમય કુંડની ઊંડાઈ જાણવાની કોશિશ કરી, પરંતુ તમામને નિરાશા મળી. કહેવાય છે કે એકવાર વિદેશી વૈજ્ઞાનિકે પુલની ઊંડાઈ જાણવા માટે 200 મીટર પાણીની અંદર એક કેમેરો મોકલ્યો, છતાં પણ ઊંડાઈની જાણકારી ન મળી. આ કુંડ વિશે એવું પણ કહેવાય છે કે તેનું પાણી ગંગા જેટલું શુદ્ધ છે અને ક્યારેય બગડતું નથી, જ્યારે સામાન્ય રીતે સ્થિર પાણી ધીમે ધીમે બગડવાનું શરૂ કરે છે. આ પુલ કેટલો ઊંડો છે અને જ્યારે પણ પ્રલય આવવાના છે ત્યારે પુલનું પાણીનું સ્તર કેમ વધી જાય છે, તેનો કોઈ જવાબ આજે પણ વૈજ્ઞાનિકો પાસે નથી. આની સાથે આ વિડીયો સમાપ્ત થાય છે. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ.